રાજ્યમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે ધંધાઓ ચાલે છે। એ પછી ખનીજ ચોરી હોય, વીજ ચોરી હોય કે પછી અનાજ ચોરી, રાજ્યમાં ભ્રષ્ટાચાર એટલો ફૂલ્યો ફાલ્યો છે કે તેની કોઈ સીમા નથી રહી। હાલમાં રાજ્યમાં મનરેગા કૌભાંડ સામે આવ્યું, તેમાં મોટા ગજાના નેતાઓના નામ સામે આવ્યા। આવું જ એક કૌભાંડ માંગરોળમાં થતું હતું, જેમાં અનેક પુરાવાઓ સામે આવ્યા છે અને આમાં ગરીબોને આપવામાં આવતા અનાજના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ગેરકાયદે ચાલતા ધંધાઓ પર રોક લગાવવી ખૂબ જ અઘરી છે, પણ અશક્ય નથી। માંગરોળમાં મોટા પાયે ખુલ્લેઆમ ચાલતા અનાજના ગેરકાયદે ધંધાનો પર્દાફાશ થયો છે। અમારા સહયોગીએ સ્ટિંગ ઓપરેશન કર્યું, જેમાં ખૂબ જ મોટા પુરાવા સામે આવ્યા છે। ત્યારે વિગતે વાત કરવી છે જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સસ્તા અનાજનું જે ગેરકાયદે કૌભાંડ ચાલી રહ્યું છે તેની। ગેરકાયદે ખરીદ વેચાણ થતા કૌભાંડની જ્યારે અમારા સહયોગીને ખબર પડી ત્યારે તેમણે સ્ટિંગ ઓપરેશન કર્યું અને આખા કૌભાંડનો પર્દાફાશ થયો છે। અમારા રિપોર્ટર વૈશાલી કગરાણા દ્વારા સ્ટિંગ ઓપરેશન કરાયું છે અને આ સ્ટિંગ ઓપરેશનમાં ખુલ્લેઆમ અને જાહેરમાં પણ સસ્તા અનાજની લે વેચનો ધંધો કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। આ કાળો કારોબાર ચલાવતા લોકો અનાજનો મોટો જથ્થો ભેગો કરે અને ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો થઈ જાય ત્યારે તેમાંથી સારું અને સરકારી અનાજના જથ્થાને ભેળવીને બહાર કન્ટેનરો ભરીને વેચી દેતા હોવાની પણ ચર્ચાઓએ વેગ પકડ્યો। ત્યારે સ્ટિંગ ઓપરેશનમાં પણ એ દ્રશ્યો જોઈ શકાય છે। સરકાર દ્વારા ગરીબોને મફતમાં અથવા 2 રૂપિયા જેવી રકમ લઈ કૂપનમાં અનાજ વિતરણ કરવામાં આવે છે, ત્યારે આ જ કૂપન ધારકો અનાજ વેચીને પૈસા લઈ લેતા હોય છે। ઘણી વખત તો ઓપન બજારમાં કે સસ્તા અનાજની દુકાનવાળા સાથે ફિગર આપી માલની જગ્યાએ રોકડ રૂપિયાનો વ્યવહાર પણ કરવામાં આવે છે અને ખરીદ વેચાણ કરવાવાળા વેપારીઓ આ અનાજનો જથ્થો બહાર વેચી લાખો અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતા હોય છે। એ સ્ટિંગ ઓપરેશન તમને બતાવું કે તે સ્ટિંગ ઓપરેશન દરમિયાન કેવી છે ઘટના થઈ અને કયા દ્રશ્યો સામે આવ્યા। અને ઓલા ખીચડીના ચોખા હોય કે તમારી પાસે ઈ જોતા હોય તો હું ભાવ 24 વેચી બીજું કોઈ હોય નહીં બનાવ નમૂનો ખાલી બતાવી દે શું નામ તમારું બેન? મારું નામ સીમાબેન। ચોખા એટલા છે હે ચેકિંગ છે હવે આટલા જ છે લઈ લો ને ભાઈ। કેટલા હે કેટલા 5 કિલો છે લઈ લ્યો ને ભાઈ। હવે હું ભાવ આપો છો? 22। શું ભાવ આપો? ચોખા ભાઈ જોઉં તો ખરી ભાઈ। ઘઉં મામા થોડાક જોતા હતા એટલે ભાવ શું આપો છો? શું આપો? 22 રૂપિયા કેટલા થયા? 5 કિલો છે? હા આગળ દુકાન છે ને અહીંયા જપવાનું જ કે વા હાલો હા અરે ચાલશે હા હા અરે ચાલશે તો મજા બે રંગ તમે સુની સુને હાથી વાંધો લખી લઈને મને તો છૂટા इल्लू बड़ा आया आया के ला बिल्ला हेलो पूछ दादा 5 किलो कुछ भी है हां लगा है कौन तो ये किलो
ઘઉં ને ચોખા આપવાના છે. કેટલા છે 10 કિલો જેટલા એટલે ઘઉં. તમારે દેવાના છે હા. તો લઈ લે વાંધો નહીં શું ભાવ છે? 23 રૂપિયા ચોખાના છે ને 21 રૂપિયા ઘઉંના છે ઉપરના ચાલશે? હા લઈ લો. કોઈ જવા દેવાનું. બધાય નથી દેવા તમારા પાસે અમારે ખાવા હશે લેવાનું કંઈ બી દેવાના હોય તો હા બી 1 રૂપિયા હશે માં અમે ધંધા કરી પણ આમાં તો બા બધાય હવે આમાં હા આમાં તો બધાયનું એવું જ છે. આમાં બધાય પેટ લઈને બેઠા છે ને. તો કે તમારા સદા નથી દીધા ને 5 કિલો લીધા ને હા. આવજો બેન હાલો આવજો. આવજો આવજો તકી માફ કરજો બેન અરે ના ભાઈ. બા, આવજો બા. ચોખા જોઈશે ખીચડીના. ખીચડી શું ભાવ છે? બસ ખીચડીના ચોખાનું કામ બોલ કેટલા જોઈએ 5 કિલો જોઈશે. 120 ના 5 કિલો આપી દો ને ભાઈ. લઈ દેની ભાઈ 5 કિલો की ठेली ले लो थोड़ा ખબર અમારી जरा आपकी दे ले ठेली लो कई से 3 किलो वाली चीज रहा दे एमने में रहा दे कोकने देवा था તો મેં અહીંયા કરવા દીધી दे दे वर्द ના કેટલા 100 ને 120 आदि दे ये चल जाओ चल आओ दुकान पर दे दो 120 400 रुपया बचा ले ले તમે સોની નહીં સમજાવો 500 ની જ છે નથી છૂટા 100 રૂપિયા. मैं भी हमें 120 है समझो मुझे 500 नहीं है। ઘઉં ને ચોખા આપવાના છે. ક્યાં છે ઘરે છે તો શું ભાવ આપો? શું ભાવ આપો? ઘઉંના 20 રૂપિયા ચોખાના 22 રૂપિયા ભાવ જ ચાલે છે કૂપનના છે હો. હાલશે ને વાંધો નહીં. ચાલશે બતાવો કાંઈ રોકતો જાય કાંઈ અંદર જ આવવાનું આ તમારી જ છે. નહીં અંદર ઈ જ ભાવ આપે. આ સમગ્ર સ્ટિંગ ઓપરેશન બાદ અમારા રિપોર્ટર દ્વારા પ્રથમ માંગરોળ મામલતદારને કોલ કરવામાં આવ્યો, પરંતુ તેમનો કોલ રિસીવ તેમણે ન કર્યો. ત્યારે નાયબ મામલતદાર અને નાયબ મામલતદાર દ્વારા પુરવઠા મામલતદારના નંબર આપી તેમને જાણ કરવા કહ્યું. ત્યારે પુરવઠા મામલતદારને 3 દિવસ સુધી લગાતાર ફોન કર્યો, પરંતુ તેમણે પણ કોલ રિસીવ ન કર્યો. ત્યારબાદ જુનાગઢ કલેક્ટરને અમારા સહયોગીએ ફોન કર્યો, ત્યારે તેઓ ચૂંટણીના કામમાં વ્યસ્ત હોવાનું કહી પ્રાંત અધિકારીને જાણ કરવા કહ્યું. જ્યારે આ બાબતે પ્રાંત અધિકારીને જાણ કર્યા બાદ માંગરોળ પુરવઠા મામલતદાર ફરજિયાત તેમને કામગીરી કરવી પડી અને એવી ફરજ પડી કે તેને અમારા રિપોર્ટર સાથે જવું પડ્યું. ત્યારે 2 જગ્યાએ તેઓ તપાસ માટે અમારા રિપોર્ટર સાથે ગયા, પણ 2-3 દિવસનો સમય મળી જતા ગેરકાયદે ચાલતા આ ધંધાના જે કારોબારીઓ છે તેમણે માલ છે સગે વગે કરી દીધો. તેની તપાસ દરમિયાન કોઈ પુરાવા ન મળ્યા. ત્યારબાદ અધિકારીને રિપોર્ટરે કહ્યું કે એક લોકેશન હજુ છે, હું ત્યાં જાઉં છું, જથ્થો મળે તો આપને કોલ કરીશ. અને ખરેખર જથ્થો મળ્યો અને અધિકારીને કોલ કરવા છતાં તેઓ ત્યાં આવ્યા નહીં. આ પરથી લોકો જે ખિસ્સા ભરવાની વાત કરી રહ્યા છે તે સાચી થઈ હોવું તેવું માનીએ તો કંઈ ખોટું નથી. આ બાદ બીજા દિવસે પુરવઠા મામલતદારને તેમની ઓફિસે રૂબરૂ મળીને કહ્યું કે આપ કેમ ન આવ્યા,
તો અધિકારી દ્વારા જે જવાબ આપવામાં આવ્યો તેનું પણ સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે, તેના પર નજર કરીએ. કાલે કેમ મેં ફોન કર્યો તમને? અલા પણ ત્યાં જતા તમે મેં ફોન તરત જ કર્યો. મને ઈ તો નથી. નહીં મેં તમને 20 મિનિટે ફોન કર્યો તો તમારે આવી જવું જોઈએ ને. લોકેશન જથ્થો બધું હતું ભાઈ. બરાબર છે પણ એ તમારું જ કામ છે ને કઈ એના ત્યાં કઈ આપણે ટાઈમ પાસ માટે નહોતું જવાનું ભાઈ. મેં એમ કીધું હું જાઉં તમે આવો, હું કહું એટલે. મેં ત્યારે એમ જ કીધું તું બરાબર કે ભાઈ તમે હે ને હું જાઉં છું પાછળ. તો 2 જગ્યાએ જઈ આવ્યા તો શું થઈ ગયું? આટલા લોકેશન તમને મોકલા છે પણ તો તમે મોડવા એક તો મોડા આવ્યા એટલે ત્યાં કઈ થયું નહીં ભાઈ ને. અને કાલે મેં તમને બરાબર ત્યાં હતો જથ્થો ને ફોન કર્યો તમે કેમ ન આવ્યા? ત્યાં હું ત્યાંથી મારી પાસે તો છે જ એનો પૂરા. મારે સીલ કરવાનો અધિકાર હોય તો તમે બધાને કરી નાખ્યો સીલ. એ તો તમારો અધિકાર છે ને, મને થોડી છે ભાઈ. એ વાત સાચી પણ એ કામ જ છે ને. એ કઈ ત્યાં ટાઈમ પાસ તો આપણે નહોતું જવાનું ને ભાઈ. અને જથ્થો હતો ત્યાં. અરે ગમે એ હોય તમારું તો ડ્યુટી છે એની કરવાની જ છે. 8 હું આમાં 10 વાગે તો નથી કરતા. કાલે મેં ફોન કર્યો કેમ ન આવ્યા ભાઈ? 2 જગ્યાએ નહીં, જ્યાં જથ્થો હતો ત્યાં મેં ફોન કર્યા તમે કેમ અહીંયા આવતા રહ્યા? પછી હું 3જી જગ્યાએ મેં ફોન કર્યો કેમ ન આવ્યા તમે? શું એવું કઈ નથી? તો કઈ વાંધો નહીં. હવે તમે જો અહીંયા. હા તો કઈ વાંધો નહીં. હવે તમે મેં કાલે કીધું જ તમને. સ્ટિંગ ઓપરેશનનો અમારો માત્ર એક જ ઉદ્દેશ્ય હતો કે કામચોર અને ભ્રષ્ટ અધિકારીઓનો જે અસલી ચહેરો છે તે લોકો સમક્ષ લાવી શકાય, અને આ બધું થયું પણ ખરા. અધિકારી દ્વારા કહેવામાં આવ્યું કે 2 જગ્યા પર તો ગયા હતા, અમારે બીજા પણ કામ હોય છે, લ્યો બોલો. અમારા સહયોગીએ કામની જ વાત કરી હતી, તમને કોઈ નકામી વાત નથી કહી. પરંતુ આના પરથી એક તારણ કાઢી શકાય કે માત્ર આમાં અધિકારીઓ કે દુકાનદારો જ નહીં, દરેક વ્યક્તિ જવાબદાર છે. આમાં સમાન જવાબદાર છે જનતા પણ, કારણ કે સરકારી અનાજ તો તેઓ વેચીને પૈસા લે છે. એટલે જે લોકો આવી રીતે વેચાણ કરે છે તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ, અને સાથોસાથ દુકાનદારો સાથે સંકળાયેલા તમામ અને ખાસ કામચોરી અધિકારીની શાન ઠેકાણે લાવવી જોઈએ. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.